टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે જોઈએ તો આ સ્ટોક છેલ્લા 3-4 દિવસથી 1500નું લેવલ છે જે ઘણું સસ્ટેન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પાસ્ટમાં પણ જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી પણ પોઝિટિવ રિકમેન્ડેશન આપવામાં આવ્યું છે. 1700 સુધીના પણ ટાર્ગેટ તેઓ અઝ્યુમ કરી રહ્યા છે અને સ્ટોક આજે પણ જોઈએ ગઈકાલે ક્લોઝિંગ એક્ઝેક્ટ 1500 ઉપર થયું હતું અને આજે પણ જો તો ઓપનિંગ બાદ જ્યારે માર્કેટ વીકનેસ બતાવી રહી હતી એવા ટાઈમે સપોર્ટ આપણને રિલાયન્સ જ આપણને આપતો જોવા મળ્યો હતો. સર કઈ રીતે લઈશું આગળના દિવસો માટે સર રિલાયન્સ આપણે અહીંથી રિવ્યૂ? સર અનમ્યુટ કરવું પડશે. સોરી, જ્યારે એજીએમ નજીક આવે છે એન્યુઅલ જનરલ મીટિંગ રિલાયન્સની ત્યારે રિલાયન્સ ઓલવેઝ ઓપ્ટિમિસ્ટિક હોય છે અને પર્ટિક્યુલર ઇન્વેસ્ટરોને કંઈ ને કંઈ જીઓના ડીમર્જર રિલેટેડ સાથે રિટેલના ડીમર્જર રિલેટેડ માર્કેટને થોડી હોપ હોય છે અને આ ઓલવેઝ બન્યું છે અને હવે તો રિઝલ્ટ સિઝન પણ સ્ટાર્ટ થઈ છે તો એની સેકન્ડ પેટર્ન એ છે કે રિઝલ્ટ પહેલા હંમેશા રિલાયન્સ ચાલે છે અને આમ જોઈએ તો આખા આ જે તેજીનો લેગ છે જે સેકન્ડ જ્યારે પહેલા બેંકોએ આખી બાજી સંભાળી બેંકો પછી થોડું કન્સોલિડેશન જારી થયું પછી આખી જે પણ મોમેન્ટમ છે રિલાયન્સે સંભાળી તો મારા હિસાબે થોડી ઓપ્ટિમિઝમથી આ તેજી આવી છે અને ટેલિકોમ ક્ષેત્રમાં આમ જોઈએ તો ભારતી આજે હમણાં જ ભારતી એક્ઝાકોમે ઓલ ટાઈમ હાઈ લગાવ્યો ફરીથી ભારતી એરટેલ પણ ફોકસમાં છે એમના પી તમે જો અને કમ્પેરેટિવ રિલાયન્સનો પી જો તો એ બિઝનેસ જે 100 રૂપિયાની વેલ્યુનો બિઝનેસ છે અત્યારે 20 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. રિલાયન્સ રિટેલના તમે મીન્સ કે વેલ્યુએશન જો સાથે અન્ય આ કંપની લાઈક ડીમાર્ટ સાથે V2 રિટેલ આ જેટલી રિટેલ કંપનીઓના વેલ્યુએશન જો તો રિલાયન્સ 100 રૂપિયાનો સ્ટોક 20 રૂપિયામાં એ બિઝનેસ વેચાઈ રહ્યો છે. રિલાયન્સ અત્યારે ચાલી રહ્યો છે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસના વેલ્યુએશન પર પણ આગળ એનામાં જે એબિટા છે હવે 50%થી વધારે એબિટા રિટેલ અને જીઓનો થઈ ગયો છે ટેકનોલોજીનો થયો છે તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે ત્યારે અનલોકિંગ થશે લોકો માટે એક સારો પ્રતિસાદ રિલાયન્સ આપશે ને આમ જોઈએ તો થોડું સેફ હેવન બાઇંગ પણ અહીંયા દેખાઈ રહ્યું છે. ઇમિડિયેટ ટર્મ્સમાં 1600 સુધીના લેવલ અહીંયા જે એનો ઓલ ટાઈમ હાઈ છે આસપાસ આવી શકે છે. એક્યુમ્યુલેશન કરવું જોઈએ કારણ કે ઓલરેડી એક સારી રેલી લાઈક એપ્રિલમાં 1114 થી 1529 સુધીની રેલી આવી ગઈ છે. આખી જ મીન્સ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા રિલાયન્સ જીઓ ફિનાન્સ તમામ જગ્યાએ બહુ સ્ટ્રોંગ રેલી આ ગ્રુપે બતાવી છે. મારા હિસાબે અહીંયા થોડું ટાઈમ ઓફ કન્સોલિડેશન હશે અને એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદારી કરવી જોઈએ. ઇમિડિયેટ ટર્મ્સમાં 1600 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. જો એજીએમમાં કંઈક હિન્ટ મળી જશે કે ટાઈમલાઈન મળી જશે કે ક્યારે આ ડીમર્જર થાય તો મારા હિસાબે આપણે ટાર્ગેટ રિવાઇઝ કરીને અરાઉન્ડ 2100 જો આ જ વર્ષમાં જીઓ ટેલિકોમ મીન્સ કે એમાંથી ડીમર્જ થાય છે તો મારા હિસાબે એક બહુ મોટી વેલ્યુ અનલોકિંગ ઓપોર્ચ્યુનિટી હશે અને અત્યારે સૌથી સારો ટાઈમ છે જેટલી કંપનીઓને મીન્સ કે લાઈક તમે HDFC જો કે જેટલી કંપનીઓને અત્યારે ડીમર્જર કે જે અમાલ્ગમેશન જે પણ પ્રોસેસીસ કરવી છે એ લોકો અત્યારે સારી પ્રોસેસ કરી રહ્યા છે કારણ કે મારા મત મુજબ 2027નું જે વર્ષ છે એ ટાઈમ ઇન્ડિયાનો ટાઈમ છે બહુ મોટું ઇન્ડિયા માટે વર્ષ હોઈ શકે છે તો એના પહેલા સેક્ટર આ કંપનીઓ પ્રિપેર્ડ છે અને મારા મત મુજબ રિલાયન્સ એક સારું સ્ટ્રોંગ ગ્રોથ કરી શકે છે. માર્જિન્સ ઇમ્પ્રુવ થશે અને આરપુ મને એવું દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે 300 આસપાસ આરપુ મીન્સ કે એવરેજ રેવન્યુ પર યુઝર જીઓ ટેલિકોમ બતાવશે. રિટેલમાં પણ લોસમાંથી પ્રોફિટ મેકિંગમાં ઘણા બિઝનેસ છે. ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ હવે સ્ટ્રોંગ કરી રહ્યા છે રિલાયન્સ તો ઇન્ટરનલ સ્ટ્રેટેજી પણ ઘણી સ્ટ્રોંગ છે અને ગ્રુપ કંપનીઓમાં રિવાઇવલ છે કારણ કે કામત લેડ કમિટી રિલાયન્સના ખુદ મેનેજમેન્ટના ઘણા રિસ્ટ્રક્ચરિંગ આપણે છેલ્લા વર્ષમાં જોયા છે તો આધારિત અહીંયા ગ્રોથ માટે કંપની પ્રિપેર છે અને એક સારા ગ્રોથની અપેક્ષા રાખવી જોઈએ.